નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે મગફળીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં હાલ મગફળીના ભાવ કેવા છે, સાથે જ નવી મગફળીની આવકો ધીરે ધીરે થવા લાગી છે તો તેના ભાવ કેવા રહેશે અને હવે ભાવ વધશે કે નહીં તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવવાના છીએ। તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો નવી મગફળીની આવકોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 250 ગુણી, તો ગુજરાતભરની મળીને કુલ 400 ગુણીની નવી મગફળીની આવકો નોંધાઈ હતી। જેમાં વાત કરીએ તો હળવદ, રાજકોટ, ધાંગધ્રા, ગોંડલ, સાવરકુંડલા સહિતના 2-3 યાર્ડની અંદર નવી મગફળીની આવકો થઈ હતી। જેમાં વાત કરીએ તો લગભગ મગફળીમાં 24 નંબરની નવી મગફળીની આવકો નોંધાઈ હતી। જેના ભાવની વાત કરીએ તો ભાવમાં મુહૂર્તમાં ભાવ 1051 રૂપિયા બોલાયા હતા અને સારામાં પ્રતિ મણે 1211 રૂપિયા સુધીના ભાવ થયા હતા। ત્યારે આપણે હવે મગફળીની વાત કરીએ તો હવે એકાદ દિવસ યાર્ડ ચાલુ રહીને 4-5 દિવસની રજાઓ આવશે। ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં શુક્રવારથી સાતમ આઠમની રજા પડી જશે, તો રાજકોટમાં પણ આવતીકાલથી માર્કેટ યાર્ડો બંધ રહેવાના છે। તો હવે આજે યાર્ડની વાત કરી લઈએ તો સરેરાશ બજાર 1200થી લઈને 1300ની વચ્ચે છે અને લગભગ મગફળી 1050થી ચાલુ થઈને 1300માં હરાજીના કામકાજો પૂરા થઈ ચૂકતા હોય છે અને હવે યાર્ડ ખુલતાની સાથે માર્કેટ યાર્ડમાં નવી મગફળીની આવકો ચાલુ થાય તેવી ધારણા છે। જ્યારે વેપારીઓ કહે છે કે નવી મગફળીની આવકો તહેવારો બાદ એટલે કે દશેરા ડિસેમ્બર બાદ છૂટક ચાલુ થવો જાય તેવી ધારણા છે। જો આગામી સપ્તાહમાં વરસાદ ન આવે તો આવકો શરૂ થશે, જો વરસાદ આવશે તો આવકોમાં થોડો વિલંબ પડી શકે તેવી ધારણા છે। હાલના તબક્કે બજારમાં કોઈ મોટી તેજી મંદી હવે દેખાતી નથી। જ્યારે રાજકોટમાં 5000 ગુણીની આવક હતી, ભાવ G20 નંબરના 1080થી 1170, સુપરમાં 1180થી 1240, તો BT 32ના 1020થી 1100, તો સુપરમાં 1100થી 1150ના હતા। ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં 7500 ગુણીની આવક હતી, જેમાં 8000 ગુણીના વેપારો હતા। G20 નંબરના પ્લાન્ટ ભાવ 1100થી 1175, તો દાણા બારના ભાવ 1220 રૂપિયા સુધીના હતા। તો BT 32 નંબરની મગફળીના ભાવ 1050થી 1151, 37 નંબરમાં 1000થી 1060 અને 39 નંબરમાં 1200થી 1175ના ભાવ બોલાઈ રહ્યા હતા। તો બસ આજની મગફળીના સમાચારમાં આટલું જ। દરરોજના તાજા મગફળીના બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો।